હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાંથી ખેડૂતોના 6 દેડકાની ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ખેંચવા માટે ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક મશીન દેડકાની અવારનવાર ચોરી કરવામાં આવતી હોવાના બનાવ સામે આવ્યા હોય, જેમાં હળવદના દેવીપુર ગામના ખેડૂત અંબારામભાઈ પ્રભુભાઈ દલસાણિયાએ અજાણ્યા તસ્કરો સામે હળવદ પોલીસમાં ઇલેક્ટ્રિક મોટર દેડકાની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હોય, જેની તપાસમાં પોલીસ ટીમ દ્વારા હળવદની મોરબી ચોકડી નજીકથી રવિવારે સાંજે 7 વાગ્યે પસાર થતી એક ઇકો ગાડીને રોકી તલાશી લેવાતા તેમાંથી ચોરી કરેલ ઇલેક્ટ્રિક મોટર નંગ 6 કિંમત ₹60,000 તથા 1 લાખની ઇકો ગાડી સાથે આરોપી સંતોષભાઈ વેલજીભાઈ રાઠવા, વિક્રમભાઈ પિમલાભાઈ રાઠવા અને બિશન સંવંતસિંહ કલેશને ઝડપી પાડી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી.